દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. ભાવનગર શહેરમાં સાચા પત્રકારની અરજીનો કોઈ જવાબ નહીં અને ખોટી ફરિયાદ કરનારને સાથ કોલ રેકોર્ડિંગ વાયરલ. ભાવનગર શહેરમાં ગત રવિવારના રોજ આશરે બપોરના 1 વાગ્યાના અરસામાં શહેરના ભાવનગર મીડિયાના પત્રકાર ફિરોઝ સેલોત અને ગુજરાત રિયલના પત્રકાર ગૌરવ સુંગાણી દ્વારા ચિત્રા પ્રેસ ક્વાર્ટર્સ પાસે કોઈ કારણોસર શંકાના આધારે ટેમ્પો રિક્ષા ઉભી રાખી તપાસ કરતા અનાજનો જથ્થો ભરેલો હતો, જેની વાહન ચાલક કિશનભાઈ રાજેશભાઈ ઝઘડે ગેરકાયદેસર અનાજ ભરેલ હોય તેવી રીતે સંતોષકારક જવાબ ના મળતા પોલીસ બોલાવવાનું કહેતા વાહન ચાલક દ્વારા કોઈ પલકેશ બારૈયા નામના વ્યક્તિને ફોન કરી પતાવટ કરવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં કામ કરતા હસમુખભાઈ નિમાવતને ઘટનાની જાણ થતાં પોતાની ફરજ બજાવવા વિડીયોગ્રાફી કરવા માટે ગયેલ, જ્યાં પહોંચતા વાહન ચાલક દ્વારા પોતાના ફોનમાંથી વિડીયો કોલ કરી કોઈ શખ્સને ત્રણેય રિપોર્ટરને બતાવવામાં આવ્યા. ત્યારબાદ વાહન ચાલક દ્વારા ફોન પર વાત કરવામાં આવતા સામેથી કહેવામાં આવ્યું કે હું સંદેશ ન્યૂઝનો રિપોર્ટર મયુર દવે વાત કરું છું, ઊભી રાખેલ અનાજના જથ્થાવાળી રિક્ષા જવા દે. જેના જવાબમાં ત્યાં રહેલ રિપોર્ટર દ્વારા કહેવામાં આવેલ કે આ અનાજનો જથ્થો ગેરકાયદેસર હોય તેવું લાગી રહ્યું છે, જેથી પોલીસ અને પુરવઠા વિભાગ આવી તપાસ કરે ત્યાર પછી ટેમ્પો જવા દેવામાં આવશે કહી ફોન મૂકી દીધો. એની થોડી વારમાં કોઈ રિપોર્ટર જેનું નામ ધવલ વાજા હોય સ્થળ પર આવી ઉગ્ર બની બેફામ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને બાદમાં મયુર દવે જે પોતે સંદેશ ન્યૂઝ ચેનલ હોય તેના દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો અને એક પત્રકારને માર મારવામાં આવ્યો અને જેની બોર તળાવ પોલીસ મથકમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. તો શું આમાં મયુર દવેના અને ધવલ વાજાના કોઈ પ્રકારના હપ્તા ચાલે છે કે જેના કારણે આવીને તેને અન્ય પત્રકારો પર હુમલો કર્યો એ પણ એક તપાસનો વિષય છે. જ્યારે વાહન ચાલક દ્વારા કોઈપણ જાતના પ્રૂફ વિના 3માંથી 2 પત્રકાર વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત તમે આ કોલ રેકોર્ડિંગમાં સાંભળી શકો છો. ભાવનગર શહેરમાં સાચા પત્રકારની અરજીનો કોઈ જવાબ નહીં અને ખોટી ફરિયાદ કરનારને સાથ કોલ રેકોર્ડિંગ વાયરલ. હલો હલો, બોલો ને. સુખભાઈ. હા મને ભાઈ ઓલું યાર તમે શું લેવાના મારી રિક્ષા ને મેં તમને એ તો કીધું ભાઈ માલિક નું હતું બરોબર છે, હા હા મારું કઈ આમાં છે નહીં, મને શું લેવાનું વચ્ચે ભલામણ લાવો છો તમે? એમાં એવું છે મોટા ભાઈ, એક તો તમે ગેરકાયદેસર અનાજ ભરીને જાતા હતા ભાડે, બરોબર? પણ મારા ભાઈ સરકારી અનાજ નહોતું મારા ભાઈ, હું તમને એમ સમજાવું. પણ તો તમારે અમને કેવાય ને સરકારી અનાજ નથી, તમે છે ને ઓલાને કહેતા હતા. મેં ક્યાં પણ તમને એમ કીધું કે સરકારી અનાજ તમે વિડીયો કોલ કરીને મને કોકને દેખાડ્યો, બરોબર છે? પણ તમે મારા ભાઈ નહોતા વાત કરતા ત્યારે મને ઓલા ભાઈએ કીધું, મેં તમને શું કીધું તમે વાત તો કરી લો માલિક, તમે વાત કયા ભાઈ? ઓલા ભાઈ કલ્પેશભાઈ એના માલ એને મોકલો તો બરોબર છે, એનો બધો હતો ઓલા ભાઈ દીદાર. હા પણ કલ્પેશભાઈ માલ મોકલો, કયો કલ્પેશભાઈ નો રેશન શોપ છે? એટલે એને ઓલા આને રેશન શોપ નો થોડો માલ છે મારા ભાઈ. પણ જેનો હોય એનો તમારે કહેવું તો પડે ને. ઈ તો મેં તમને કીધું તું માલિક નો માલ છે, એને આશ્રમ નો માલ છે સાહેબ. તો તમે ખોટું શું લેવું બોલ્યા કે સંદેશ નું નામ વટાવે છે? મેં ક્યાં એવું કીધું, મેં તો ખાલી વાત કરી છે કે ભાઈ આ ન્યૂઝ વાળા છે એમ. હા ન્યૂઝ વાળા છે, બરોબર. હું કઉ છું મિસ્ટર ગુજરાત ન્યૂઝ માંથી છું. નહીં, મેં એવું તમારું નામ દીધું મારા ભાઈ કે સાચું કેમ? મેં ન્યાય ન્યૂઝ સંદેશ વાળા આવ્યો તો મેં કીધું સંદેશ વાળા ભાઈ આવ્યા કે નહીં, ત્યારે સંદેશ વાળા ભાઈ બેફામ ગાળો બોલતા હતા, બરોબર? એમાં હું શું કરું મારા ભાઈ કયો તો? તમને કઈ નથી કેતો, એને બોલાવે તમે ને? મેં ક્યાં એને બોલાવ્યા મારા ભાઈ? તો એને કોને મોકલા સંદેશ વાળા? મેં સંદેશ વાળાને ફોન કર્યો કે તમે આવો એમ. તો કોને કર્યો? ઈ મને એમ તો કહું છું તમને, માલિક તમે વાત કરી લો, માલિકે કર્યું હોય જે કર્યું હોય. હા પણ માલિકે કર્યું હોય, બરોબર. સંદેશ વાળા ભાઈ ગાળો બોલીને ઓલાને મારીને તમને પૂછતા હતા કે આ લોકોએ સંદેશ નું નામ વટાવ્યું, તમે હા પાડી. કાંઈ મેં નથી હા પડી મારા ભાઈ, મેં એવું નથી કીધું. મને અને મારે કઈ તમને એને બધા મારે શું લેવા દે? હું તમને ક્યાં મારે હું તમારી દુશ્મની છે? અને મેં તમારી રિક્ષા ઉભી નથી રાખી મોટા ભાઈ, રિક્ષા ઉભી રાખવા વાળા બીજા 2 જણા હતા, બરોબર છે? તમે આવ્યા હતા, તમે પાછળ થયું. હું શું લેવા આવ્યો ખબર છે? હું એક રિપોર્ટર છું, પત્રકાર છું, બરોબર. કોઈ જગ્યાએ ગેરકાનૂની પ્રવૃત્તિ થાય આપણને સમાચાર મળે ને, એટલે મારે વિડીયો ફૂટેજ લઈને મારી ઓફિસે જમા કરાવવાની હોય કે ભાવનગરમાં આ રીતનો બનાવ બન્યો. મારી કામગીરી માત્ર એટલી જ હોય છે. તો મારા ભાઈ એટલું તમને મનથી થવું જોઈએ કે નાનો માણસ એક રિક્ષા ભાડું તો હોય એને આપણે હેરાન ન કરાય એમ વાત છે. મેં ક્યાં યાર તમને હેરાન કર્યા યાર? આ કોકને શું થાય, હું ધંધો કરતો હોય એમ થાય કે ન થાય?
અને આ તો સરકારી હું તો કોઈ સરકારી માલ ભરતો જ નથી ને સરકારી માલ હતો નહીં સર હમણાં સરકારી કોક હા પણ એવું બારદાન હોય તો હું ભરું નહીં. પણ તમે જે કહો ને કોક નામ લાગે તમે માલ ભરતા હોય એમાં બધાની વચ્ચે એવું સાબિત કર્યું કે હસમુખભાઈ છે ને સંદેશના નામ વટાવીને હપ્તાખોરી કરે છે એવું એ લોકોએ મને વાયરલ કરીને બદનામ કર્યો છે. એ તમે નથી જોયું, હું તમને સ્ક્રીનશોટ મોકલું. પણ તમારે તમારે મનથી સમજવું જોઈએ કે ભાઈ તમારું હોય તમારે અમારે અમે લોકો એ માટે પોલીસ ફરિયાદ કરી, બરોબર છે, અરજી લખાવી છે. એટલે પોલીસ આવીને તમને બધાને જે પૂછે તમારે જે સત્ય હોય તમારે કહી દેવાનું છે. અને મારે કોઈ મારા ભાઈ એવું નથી. હું તમને ઓળખું, તમે કોઈ દી આચરો તમને મળ્યા, હું તમને નથી ઓળખતો, ઓલા કોઈ સંદેશ વાળા ભાઈને નથી ઓળખતો કે મારે તમને કોઈને બધાવા, મારે શું એવું બધાવીને કામ છે? હાલો કયો તો પણ એ લોકોએ મને કેટલો બદનામ કર્યો છે તમને ખ્યાલ છે? પણ એ મારા ભાઈ મને એવું કાંઈ ન ખબર હોય, તમારી વચ્ચે હું લોચો હોય અમને થોડી ખબર હોય. મારે કોઈ દિવસ કોઈ લોચો પડ્યો નથી, કેમ કે હું મારી કામગીરી ઈમાનદારી પૂરો કરું છું. ગમીના બનાવ બને ને એટલે મારે વિડીયો મારી ઓફિસે મારો વાંક ન હોય જ નહીં, સમજ્યા તમે? એટલે તમે મારી રિક્ષાનો વિડીયો મૂક્યો, મને કેટલા બધા કીધું, મને કે તું આવું કઈ માલ ભરીને જતો તો, મને એમ બધા કે છે. પણ તમારે એ રીતનો માલ નહોતો, તમારે પોલીસ બોલાવી લેવાય કે નહીં? હસમુખભાઈ મારા આવું કઈ તમે મને માલિક તમને માલિકારે વાત તો હું કરાવતો હતો મારા ભાઈ, તમે ના પડી માલિકારે વાત ન કરું એટલે એને મને એમ કીધું કે વિડીયો કોલ કરો. મારે શું કરવું કયો તો મારી રિક્ષા તમે જે વિડીયો કોલ મને કર્યો ને, તમે જે મને વિડીયો કોલ કર્યો ને એને સ્ક્રીનશોટ ફોટા પાડી અને મને બદનામ કરીને મારી આબરૂના ધજાગરા ઉડાડે એ લોકોએ કે આ લોકો તમારે મોટા સમજી લેવામાં નાના માણસો ને હું યાર હેરાન કરવાનું. હું એમ મોટા ને સમજવા માટે તે મને જે મારા ફોટા પાડીને બદનામ કર્યો ને, એટલે મારે એ માટે આની તપાસ પોલીસ કરશે જ. તે કોનો માલ, તમે માલ ક્યાં ઉતાર્યો? મેં તો એને પાછો ઉતારી દીધો. ક્યાં? એની ન્યા એની અલ્કેશભાઈ બારી દુકાને, એની દુકાને પાછો ઉતારી દીધો. એને તરત ફોન આવ્યો મારામાં, એ કે તું, મેં એને તરત કહી દીધું, તરત જ તે હું આમ લઈને ગયો ને એટલે મેં તરત જ કહી દીધું ભાઈ તમારો માલ ક્યાં ઉતારવું? મારે બધા આવી રીતના કે છે બધું, મારે બધું લઈને જવું નથી કાંઈ. તમે જે જગ્યાએ ભાડે લઈને જતા તમારે ત્યાં ઉતારવું જોઈએ ને. તમારે ક્યાંનું ભાડું હતું ને એ બધું તમને પૂછપરછ કરશો, બરોબર? તમારે જ્યાંનું ભાડું હતું એનું તમે કહેશો ને. એ નહીં, પણ મેં એને રસ્તામાં પછી આ બધું બનાવ બન્યો કે નહીં એટલે મેં એને તરત ફોન કર્યો. મેં કીધું ભાઈ તમે કયો ત્યાં ઉતાર દો. મેં કીધું હવે હું કઈ ઉતારવા નહીં દઉં, તમે કયો ત્યાં ઉતાર દો. મેં કીધું મારે ભરવું નથી. મેં કીધું ભલે તમારું સરકારી ન હોય તોય કાંઈ નહીં. મેં કીધું મારે આવા ડખા, મારી રિક્ષાનું મેં મને કોઈ ભાડું ન કરે, ખબર છે? એટલે મેં કીધું તમે કયો ત્યાં હોય તો કાંઈ પાછો લેતા, પછી હું ત્યાં પાછો દઈ આવ્યો તેને. એટલે તમે ઉતારવા ક્યાં જવાના હતા? હું ઉતારવા દે ને અહીંયા યાર્ડમાં મને મોકલ્યો હતો, માર્કેટિંગ યાર્ડમાં. હા, તો એ એક સરનામું મને આપજો જે જગ્યાએ તમે ઉતારવાના હતા ને. મારી ચેનલ વાળા દેવાનું છે. ઈ તો મને એવું, મને એને કઈ એડ્રેસ નથી દીધું. એને મને એવું કીધું શેડમાં ઉતારવાનું. પણ શેડમાં જઈને કોકને દેવાનો થશે ને. પણ ઈ અમને ન ખબર હોય કે નહીં, સમજ્યા તમને? અમને એના માણસો અહીંયા શેડમાં જાય ને એટલે માણસો અહીંયા તરત લઈ લે, મજૂર હોય કે નહીં ઈ લઈ લે. અમને એવી કાંઈ ખબર ન હોય મારા ભાઈ, એમ હોય. એટલે આ મને યાર ખોટે ખોટું સમજાવ, હું ભાડું જ છું યાર, તમે સમજો. હું એમ જ કઉ છું કે હું મારી કામ, મને રિક્ષા ઉભી રાખવા, તમારી રિક્ષા ઉભી રાખવા વાળા બીજા લોકો હતા બે, બરોબર છે? હું ખાલી મારી કામગીરી કરવા આવ્યો હતો કે હકીકતમાં શું છે એમ જોવા માટે, અને મારે વિડીયો ફોટા લઈને મારી ચેનલમાં નાખવાના હતા. છતાં તમે અલ્પેશભાઈ બારૈયાને એમ કહેતા હતા કે તમે આને કયો ને આપણા પાસે કાયદેસર કાર્યવાહી કરશે તો. તમે કાયદેસર હતા, અનાજ ખોટું નહોતું, તમને કાયદેસર કાર્યવાહી બીક શું કામ લાગતી હતી? મારે હું છે ખબર મારા ભાઈ તકલીફ, હું આવા એક તમે આ હું તે દી આવ્યો ને પછી તરત જ મારા પપ્પાને અમદાવાદ લઈ ગયો. 3 દિવસે અમદાવાદ થી આવ્યા. કેટલા દિવસે? મારા પપ્પાને કીમો ચાલુ છે, તમે કહેતો એની ફાઇલ બાઇલ તમને ફોટા બધા. મારા મમ્મીની 2 કિડની ફેલ છે. હું એકલો માણસ છું દવાખાનામાં રખડવા વાળો. હવે બે કાંઈક થયું, કઈક લોચા બીજા હોય ને કઈક લોચા, તો હું હેરાન થઈ જાઉં. આ બધું મારીથી ન થાય, સમજ્યા તમે? એક દી હું ન કઈ મોટા ભાઈ મારી રિક્ષા એમ નહીં, મારી સાંભળો, મારી રિક્ષા 2-5 દી રાખી હોય ને તો મારે શું કરવું? એટલે હું એક તો મરી ગયેલો માણસ, તમે ભલા મને યાર આવું. મેં કોઈ વસ્તુ, હું તમને એમ કઉ છું કે મને કઈ નહીં લેવા દેવા. રિક્ષા ઉભી રાખવા વાળા બીજા લોકો હતા,
તમે વિડીયો કોલ જે મને વિડીયો કોલ ઓલા ભાઈને કરીને મારા ફોટા તમે એને દીધા ને, એ લોકોએ મને એટલો બદનામ કર્યો છે ને, મારે મરવાનો વારો અત્યારે મારો છે હો. પણ ઈ મારા ભાઈ મને એને મને શું હોય એને મને એમ કીધું મારે તમે સાંભળો કરી તમે વાત ન કરી તમે મારી વાત સાંભળો. હું મારી મીડિયાની કામગીરી કરવા માટે અત્યારે નીકળીને ન આપ્યું ને, એટલી મારી પોઝિશન ખરાબ કરી નાખી છે. મારે ગળફો ખાધા સિવાય કઈ વારો નથી, એટલો હું બદનામ થયો છું મીડિયા લાઈનમાં. શું કામ કે સારી કામગીરી, સાચી કામગીરી, ઈમાનદારીથી મેં મારી ફરજ બજાવી ને, એનું મને એટલું ખરાબ પરિણામ મળ્યું છે ને કે તમામ મીડિયા જગત વાળાએ મને ભડવા લગીનો શબ્દનો ઉલ્લેખ કર્યો છે મારી માટે. એવું તમે તમારી વાત સાચી છે. તમે કહેતા હોય હું એમ ને, તમે કહેતા હોય તો હું કહી દઉં તમ તારે ભાઈ આ ભાઈએ કાંઈ કર્યું નથી એમ તમે કહેતા તો હું 2 જણાને કહી દઉં. પણ એ તમારે ઘટના સ્થળે કહી દેવું છું ને, સંદેશ વાળા હતા ત્યારે કે આ ભાઈ મેં કીધું નથી. મેં કીધું તું ભાઈ મેં કીધું તમે એ રીતે કીધું કે હસમુખભાઈ ઉભા ને એને તમારું સંદેશનું નામ ઉઠે, તમે આવો મારી ઉપર આક્ષેપ કર્યો મોટા ભાઈ. એવું નથી મેં એમ તમે એમાં એવું મારા હાથમાં મારી મિસ્ટર ગુજરાત ન્યૂઝ ચેનલ નું માઇક છે. પણ એવું નથી, મને નહોતી ખબર. મને સાંભળો તમે ઓલા ભાઈ સંદેશ વાત કરતા હતા ને, આ એ સંદેશ વાળા તમારા મોબાઈલ માં મને વાત કરાવી ને, એટલે તમે સંદેશ બોલ્યા છો ને, મને એમ કે ભાઈ તમે સંદેશ બોલ્યા. હું લેવા બોલ્યો સંદેશ, એમ મારી સામે સંદેશ વાળા મને એમ કેતા હતા તું રિક્ષા વાળા જવા દે. મને તો છો તમે તમારા મોબાઈલ માંથી તમે જે વ્યક્તિ મને વાત કરાવી ને, એ વ્યક્તિ મને એમ કેતો હતો હું સંદેશ માંથી મયુર દવે બોલું છું, તું એ રિક્ષા ને જવા દે એમ. એટલે મને વધારે ડાઉટ ગયો. હા પણ એટલે એમાં એવું છું મારી સાંભળો, એ માટે હું પોલીસ બોલાવતો હતો, મને બીજો કઈ વાંધો નતો. હા પણ હું મને ખબર ન મારા ભાઈ તમે સંદેશ વાળા છો કે ગુજરાત વાળા છો, મને પછી તમે કઈ નથી દીધું. ઓલા બધા આવ્યા. અરે હા મોટા ભાઈ મેં તમને ચોખવટ કરી, હું મિસ્ટર ગુજરાત ન્યૂઝ ચેનલ માંથી આવું છું, મેં તમને ચોખવટ જ કરી આવતા વેર. ના ભાઈ ના, મને નહોતી ખબર મારા ભાઈ, નકલ થોડો હું કઈ એવું બોલું તમને. અરે મેં કીધું ને હું મિસ્ટર ગુજરાત ન્યૂઝ રિપોર્ટર છું, ઈ મારા વિડીયોમાં છે, હું તમને ઈ સંભળાવું. પણ તમે એટલું સમજો કે મારે તમારું ખોટું નામ મટાઈને મારે ફાયદો હું? ઈ મને નથી ખબર તમે મારું ખોટું નામ પછી યાર. પણ હું તમને ઈ તો કહું છું કે કાંઈ યાર મારા ભાઈ મારે લેવા દેવા નહીં, અને મારે છે ને સમજો તમે મને કોક ભાડું નો મને યાદ દે, સમજો તમે એક નહીં. તમને ભાડું નહીં દે, મારી આબરૂ ધજાગરા પાછા મને કોઈ હારા મોટે બોલાવે નહીં ને મારે ગળાફો ખાવો પડે ને, એ અત્યારે મારી પોઝિશનમાં હું જીવું છું આ 4 દિવસથી. એ તમને ખ્યાલ નથી ભલામણ. તમે કહેતા હોય તો હું પોલીસ સ્ટેશનમાં હું કહી દઉં ભાઈ આ ભાઈ એવું કઈ નહોતું ભાઈ, અમને ખાલી ઉભા રાખ્યા ને કીધું તું ભાઈ આ તમને ઉભા નથી રાખ્યા. હજી હું તમને કહું મેં તમને ઉભા નથી રાખ્યા. હા પણ તમે તમને ઉભા રાખવા વાળા પત્રકારો 2 બીજા હતા. એ પત્રકારો મને ફોન કર્યો કે આવી રીતે ગેરકાયદેસર શંકાસ્પદ ગાડી છે હસમુખભાઈ, તમે આવો, પોલીસ બોલાવવાની છે. પણ તમે અંદર જોયું તો ને હસમુખભાઈ, તમે એમની તમે અંદર જોયું કાર્યસરના ભરેલા હતા. પણ તમે એક જોયું કે એમાં સરકારી કોઈ સિમ્બોલ વાળો મકાઈ કરતું એમાં જોયું તું તમે? સરકારના સિમ્બોલ મારીને થોડું કોઈ નીકળે યાર. તો પણ હું એમ જ કોઈ નહોતો મને ભાઈ ગેરકાયદે તો પણ એ નહોતો તો તમારે ભાગી જવાની જરૂર નહોતી. હું ક્યાં ભાગી ગયો તમારે ભાઈ? તમને ઓલા રિપોર્ટરોએ કાઢી મૂક્યો. ઈ તો મેં એને કીધું એલા ભાઈ મેં એને કીધું ભાઈ મને જવા દો ને, ખોટા ખોટા આ બધી જંજાળમાં પાડો મને, મેં કીધું. એટલે ઓલા ભાઈ કે જવા દો તો એમ, એટલે એ બિચારા કે એવું મારી ઉપર દયા ખાઈને મને જવા દીધો. એને તમારી ઉપર દયા ખાઈને જવા દીધા, અને મારી ઉપર એટલી દયા ન રાખી કે મારી આબરૂ શું થાય, મારી આબરૂ એને મને એટલો બદનામ કર્યો છે ને એની વાત જવા દો. આના વિશે હજી મારે છે ને કોર્ટના દરવાજા ખખડાવવાનો તો હજી બાકી છે. તમારી માટે નથી કેતો, તમારી માટે નથી કેતો. આ જે સંદેશ વાળા ભાઈ છે એને મને બદનામ કર્યો ને એની માટે થઈને મારે કોર્ટના દરવાજા ખખડાવવાના છે. તમારી રિક્ષા મને કઈ વાંધો, મારી વાત સાંભળો, મને રિક્ષા કઈ વાંધો નથી, ગેરકાયદેસર અનાજ હોય તો એની હારે મને વાંધો નથી. મને બદનામ કર્યો એ માટે મારે કોર્ટના દરવાજા ખખડાવવા છે. જેનું જે હપ્તા હાલતા હોય જે હોય મને કોઈ લેવા દેવા નથી. એને પોલીસને જાણ કરવાની હતી. અને એ તો મેં છે ને ભાઈ મને ભાઈ આજથી 15 દી 20 દી પેલા એક ફેરો કરી દીધો તો એ ભાઈ ને ઈ યાર્ડમાં ઉતાર્યો હતો, અને બીજું મને કીધું ને તો હું વળી બીજું ભરો, બાકી મારે કોઈ લેવા દેવાનું હોય. હું ઈ નવરો હતો ને એટલે હું ત્યાં ગયો, ગાલો ભાઈ ભાડું કરી મને 100 રૂપિયા વધારે. આ પણ તમે નિર્દોષ છો ને એટલે છે ને પોલીસ તમને કે પુરવઠા વિભાગ તમને પૂછે ને કોણે તમને માલ ભરાયો હતો ને ક્યાં ખાલી કરવાનો હતો, એ તમારે એડ્રેસ આપી દેવાનું છે એટલે વાત થઈ જાય પૂરી. ઈ તો કહી દીધું તું મેં, તેદી કહી દીધું મારા ભાઈ, તેદી કહી દીધું તું. અરે હજી તો સાહેબ ની ઉપરથી તપાસ આવવાની છે. હા ઈ તો બરાબર. પાછો અમારે મેં તો પણ કહી તો દીધું છે કે માલિક અરે વાત કરી મારો ભાડું. તો તમે અલ્કેશ બારીયાને તમે ફોનમાં કીધું, ઈ રેકોર્ડિંગ એને વાયરલ કર્યું છે કે આ સંદેશ નો રિપોર્ટર છે એવું તમે એને કઈ મને બદનામ કર્યો તમે બધા થઈને ભેગા થઈને.
પણ મેં મારા ભાઈ નથી, મને મનમાં એવો વિચાર પેલા નથી કે તમારી અલગ તમને કાંઈ. અરે સમજ્યા ભલા તમે? માણસ, તમે પોતે બોલો છો આ સંદેશ વાળો છે. પણ એમ તમે એક વસ્તુ સમજો, હું એમ મને એવું લાગ્યું એટલે મેં ખાલી ભાઈને તો કીધું. તમે અને મેં તરત તમે અત્યારે મયુરભાઈ દવેને ફોન કરીને કયો કે હું રિક્ષાનો ડ્રાઈવર બોલું છું ને ઓલા હસમુખભાઈ મિસ્ટર ગુજરાતનું નામ વટાવ્યું હતું, સંદેશનું નામ નથી દીધું. ઈ તો તમે મેં એને તે દી તો સત્ય કહી જણાવો. દીધું ભાઈ, ઈ ભાઈની ઉપર હું એવું નહીં. નથી કેતો કે એમ તે દી નહીં તમે એને સંદેશ કહી દીધું. તમે તે દી એને એવું કહી દીધું તો તે દી રાત્રે એને મારા ફોટા સંદેશનું નામ વટાવે છે એવો કરીને મારા ફોટા વાયરલ શું કામ કર્યા? એવું નથી. મેં એને એમ તો તમારી સામે કીધું તું કે ભાઈ મને એવું લાગ્યું એટલે મેં એવું નથી ચોખ્ખું અરે કીધું. એને મને સંદેશના નામે તોડ કરે છે, આ બોગસ પત્રકારો એવું લખીને એને મને વાયરલ કર્યો મારા ફોટા સાથે. એના સ્ક્રીનશોટ હું તમને નાખું છું. ઈ તો બરોબર તમે કહી મયુરભાઈ દીધું વાત એને કરી લઈશ સમજારે. તમે મયુરભાઈને વાત કરી લ્યો તમારી રીતે કે હસમુખભાઈ સંદેશનું નામ નહોતું વટાવ્યું, નહોતા તોડપાણી કરવા આવ્યા. હસમુખભાઈ રિક્ષા રોકવામાં નહોતા, એ બધા 2 જણા બીજા હતા. હસમુખભાઈ તો એની કામગીરી ઈમાનદારી પૂર્વક કરવા આવ્યા હતા. અને એ તમને સત્ય લાગતું હોય ને તો કહેજો. તમને એમ લાગતું હું ખોટો માણસ છું ને તો તમ તારે ન કહેતા. પણ એમ નથી તમારે તમે યાર હકીકતમાં આવું ન કરો. મારી આ આબરૂ ઉપર વાત ગઈ છે. મને એક પણ ન્યૂઝ ચેનલ એવી નથી જેણે મારી વિશે ખરાબ કોમેન્ટ નથી કરી. મોટી ચેનલો મારી વિશે ખરાબ કમેન્ટ કરી, એના બધા મારી પાસે પ્રૂફ અત્યારે આવ્યા છે. નકર હું આ પગલું ક્યારેય ન ભરું. પણ તમારું ઘણું સારું થાય છે. અમારી અત્યારે મારે જીવવું મરી જવું ને, મારે એ નાવડીમાં સવાર છું, જીવવું મરી જવું મને કઈ ટપવો નથી પડતો. મારી એ પોઝિશન કરી છે આ લોકોએ. એ તમે ખાલી મારા સ્ક્રીનશોટ ને મારા જે વાયરલ કર્યા ને એકવાર તમે એ જોજો, મારા રેકોર્ડિંગ ને બધું. જેવો તેવો માણસ હોય ને તો મારી પાછળ છે થોડુંક પીઠબળ. મારા તંત્રી સાહેબ ને બધા મારી ભેરે ઉભા રહ્યા. મને કે હસમુખ ચિંતા કરમાં, તું નિર્દોષ છો, તારી માટે અમે લડત રહીશું કાયદેસર. એ માટે હું જીવું છું, નકર મારે તો અત્યારે મરી જવાનો વારો છે. અને મેં તો એ તો ઓલા ભાઈ ને મેં કીધું તું, કોને અમારા માલિક ને તરત કીધું તું મેં, તમે અહીંયા વી આવો બરોબર છે. હા મેં તમને નહોતું કીધું. મેં તમને નહોતું કીધું કે ભાઈ જેની વસ્તુ છે ને એને બોલાવી લ્યો એટલે એ કાયદેસર ખબર પડી જાય કોનું છે શું છે, એટલે વાત પતી જાય નહીં. અને એ પાછું ઈ મને એમ જો બીજા તમે રિક્ષા રોકવા વાળા બીજા, બરોબર છે. હું તમને સેવ કહું, એને મને શું કીધું વાળા બીજા. ઈ પાછું મેં એને કહી મુખસુખભાઈ મેં એને કહી દીધું તું કે આપણે વાત થઈ ને પૈસા ની, મેં એને કીધું તું. મેં કીધું આવી રીતના આમ કે છે, ઈ મેં એને કીધું. શું કે છે? તમે નહોતો આપણે વાત થઈ કે ભાઈ તમે કે એટલા આવી રીતે, તો ઈ મેં એને વાત કરી હતી કે ભાઈ આવી રીતના આમ કે છે, સમજ્યા તમે? મેં ક્યાં કીધું? તમે સામે લોકો સામેથી તમારી ઓફર આવતી મેં ના પાડી હો તમને લોકોને. મેં એટલે એને તો મને કીધું, મારે તો કઈ લેવા દેવા નહોતા. એને ભલે તમને કીધું કે આને જે કઈ પૈસા આપીને જાતો કરો, એને ભલે કીધું હોય. મેં તમને ગુજરાતીમાં કીધું હતું કે કાયદેસર કાર્યવાહી મામલતદાર સાહેબ આવશે ને પોલીસ આવશે ને પછી જ આ રિક્ષા જાય છે. મેં તમને એ શબ્દ વાપર્યો અને તમે પાછું એમ બોલ્યા કે હસમુખભાઈ આ ગાડી નહીં જવા દે, કાયદેસર કાર્યવાહી કરશો તો મારું શું થાય? તમે એ શબ્દનો ઉલ્લેખ કર્યો ને, એનું વિડીયો રેકોર્ડિંગ ને ઓડિયો રેકોર્ડિંગ 2 હજી મારી પાસે પડ્યું છે. મેં તો એને ભાઈ મારે તો કઈ લેવા દેવા નહોતા. મને મારી આબરૂ ઉપર ખોટા આક્ષેપો છે ને મને એવો હલવાડ્યો છે ને, મને એ જ વાંધો છે, બીજો કોઈ જાતનો વાંધો નથી. મારે મયુરભાઈ વાંધો નહીં, હાલો નહીં ઓલા મયુરભાઈ હું વાત કરીશ, કઈ વાંધો. અને ઓલા ધવલભાઈ આવતા આવે મા બેન સામે ગાળો બોલવા મળ્યા કે આ કોકને મારી મરાઈ જાય ને મા બેન સામે ગાળો બોલ્યા. એ કઈ એની વ્યાજબી વાત પત્રકાર છે કે શું છે યાર? આ બધા માફિયા લોકો છે કે પત્રકારો છે? હું એટલી બધી વાત તમારી નજર સામે એટલી બધી વાત થઈ, મેં સહેજ પણ ઉગ્ર થઈને વાત કરી, કેમ કે અમે લોકો પત્રકાર છીએ, અમારે કઈ ભાષામાં વાત કરી અમને ખ્યાલ હોય મોટા ભાઈ. કઈ વાંધો નહીં, યાર વાત કરી લઈશ તમે બરોબર. હા એની યાર જે હકીકત છે ને એ બધી તમે એને જણાવો. તમ તારે મારી વિરુદ્ધ તમને હકીકત લાગતી હોય, હું તમને નિર્દોષ ન લાગતો મારા વિશે તમ તારે તમારે જે કેવું હોય કયો. હા કઈ વાંધો. હા